ભારતનું કોન્સર્ટને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નથી એટલે હું ભારતમાં હવે કોન્સર્ટ નહીં કરું ત્યાં સુધી જ્યાં સુધી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે નહીં. ભારત વિકાસશીલ દેશ છે છતાં આ દેશમાં માત્ર એક કોન્સર્ટ કરવાથી સ્ટાર અને આયોજકો કરોડો રૂપિયા કમાય છે. હજારો લાખો રૂપિયાની ટિકિટ કેમ ના હોય, ફેન્સ પૈસા ખર્ચીને ભીડ સહન કરીને પણ ત્યાં જાય છે કોન્સર્ટ માણવા માટે. દિલજીત દોસાંજને આ ન દેખાયું? ભારતમાં અનેક શહેરોમાં તેમને દિલ લુમિનાટી કોન્સર્ટ કર્યું, ફેન્સનો આટલો પ્રેમ મળ્યો, કરોડો કમાયા અને એ જ દેશને સ્ટેજ પરથી વખોડ્યું, અપમાન કરવાનું અને પછી એમ પોસ્ટ કરી દેવાની સોશિયલ મીડિયા પર કે ના ના મેં તો માત્ર ચંદીગઢનું કહ્યું હતું, ભારતનું નહીં. વિડીયો જોઈ પાજી બધાએ તમે ઇન્ડિયા બોલ્યા છો એમાં એ સાંભળ્યું છે. અને નેક્સ્ટ શો એમનો મુંબઈમાં છે પાછો. કેનેડામાં દિલ લુમિનાટી કોન્સર્ટમાં ખાલિસ્તાની સમર્થક કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ખાસ આવ્યા હતા તેમને મળવા, તેમને ગળે પણ લગાવ્યા હતા. શું દિલજીતની માનસિકતા ખાલિસ્તાની સમર્થક વાળી તો નથી ને? ગૂગલ કરો, એ તો એવી જ પુષ્ટિ કરે છે. કઈ નહીં, તેમણે સોશિયલ મીડિયામાં એમ કહી દીધું કે વી લવ ઇન્ડિયા એટલે ચલો માની લઈએ, પણ કેટલા પણ મોટા સ્ટાર તમે બની જાઓ, આ દેશે તમને સ્ટાર બનાવ્યો છે. કોઈ પ્રોબ્લેમ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને તો ડિસ્કસ કરી શકાય, પણ જાહેરમાં કેમ કહેવાનું, દેશનું અપમાન કેમ કરવાનું? આજે ભારતનો ડંકો વાગે છે વિશ્વભરમાં, સૌથી ધનિક વ્યક્તિ ભારતની પ્રશંસા કરે છે, એમને તો નહીં કરતા હોય ને, વિચારવા જેવું છે.